કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. તમારા વાળ કાળા કરવા માટે કલોંજી બીજનો ઉપયોગ કરો। 2. તમારા હૃદય અને સાંધાને મજબૂત રાખવા ઘીને બદલે તેલનું સેવન કરો। 3. શરીરમાં લોહીને શુદ્ધ કરવા માટે થોડો કડવો ખોરાક લેવો। 4. મૂળાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે। 5. નવી સિઝનમાં ફળો ખાઓ। સિઝનના ફળ ખાવા ખૂબ જ ફાયદાકારક છે। 6. જો તમને તમારા હાડકામાં દુખાવો થતો હોય તો કાચી હળદરને દૂધમાં ભેળવીને પીવો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 7. ઊભા રહીને પાણી પીવાથી ફેફસા અને સાંધામાં દુખાવો થાય છે। 8. પાણી પીવાથી પેટ સાફ રહે છે અને કિડની પણ સ્વસ્થ રહે છે। 9. થોડા સમય માટે ભૂખ્યા રહેવાથી શક્તિ મળે છે અને મન તેજ થાય છે। 10. લાલ આલુ ખાવાથી રંગ સાફ થાય છે। 11. ટામેટાના વધુ પડતા સેવનથી પથરી અને યુરિન ઇન્ફેક્શન થાય છે। 12. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પાલક, ટામેટા, રીંગણ અને એવા ફળો અને શાકભાજી ઓછા ખાવા જોઈએ જેમાં બીજ હોય। 13. પલાળેલી બદામની છાલ કાઢીને ખાવાથી ફાયદો થાય છે। 14. મધમાખી કરડે તો તેના પર ખાવાનો સોડા લગાવો અને ભમરી કરડે તો વિનેગર લગાવો, આરામ મળશે। 15. સવારે લીલા ઘાસ પર બેસીને ઊંડો શ્વાસ લેવાથી હૃદયના રોગો મટે છે। 16. ભોજનમાં કોળાના રાયતા ખાવાથી ઝડપથી પચવામાં મદદ મળે છે। 17. તાજી એલોવેરા જેલ કાઢીને તેમાં નાળિયેરનું તેલ ઉમેરો અને તેનાથી તમારા માથાની માલિશ કરો। તેને તમારા વાળમાં 30 મિનિટ સુધી લગાવો, તેનાથી વાળ ખરતા અટકે છે અને વાળ નરમ બને છે। 18. બટેટાને છીણીને તેનો રસ કાઢો અને તેમાં ચંદનનો પાવડર ઉમેરીને ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો, તેનાથી ચહેરા પર ચમક આવે છે। 19. નારંગીની છાલને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી લો, તેમાં મુલતાની માટી અને ચણાનો લોટ ઉમેરીને ફેસ પેક બનાવી લો અને તેને ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો, તેનાથી તમારા ચહેરાનો રંગ સાફ થઈ જશે। 20. જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે તેમના વાળમાં ઈંડું લગાવવું જોઈએ, તેનાથી તમારા વાળ જાડા અને મુલાયમ બનશે। 21. ચા ઉપર પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે। 22. કેળા અને દૂધનું એકસાથે સેવન ન કરો, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે। 23. પીચના સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે। 24. દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવો, આ તમારી કિડની હંમેશા સ્વસ્થ રાખશે। 25. રોજ એક જામફળ ખાવાથી પેટ હંમેશા સાફ રહે છે। 26. ગરમ રોટલી કે ભાત સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ। 27. ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી એસિડ બને છે અને હાર્ટબર્ન પણ થઈ શકે છે। 28. ખજૂર અને દૂધનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 29. જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ચોખા ટાળવા જોઈએ। 30. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ શરૂ થાય છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા તેને સહેજ ગરમ કર્યા પછી સરસવના તેલમાં 1-2 ટીપા નાખી દો, તેનાથી તેમાં જમા થયેલું મેલ નીકળી જશે અને તેનાથી કાનમાં શુષ્કતા પણ દૂર થશે। 31. પેટનો ગેસ મટાડવા માટે સૂકા ફુદીનાનું સેવન કરો, આ પેટનો ગેસ દૂર કરશે। 32. મહિલાઓએ રોજ એક કેળું ખાવું જોઈએ, તેમાં ભરપૂર માત્રામાં ઝીંક હોય છે જે ત્વચા અને વાળ માટે સારું છે। 33. જે મહિલાઓનું પેટ ખૂબ વધી રહ્યું છે તેમણે લસણના રસથી પેટની માલિશ કરવી જોઈએ, તેનાથી વધતા પેટને ઓછું કરવામાં મદદ મળશે। 34. લોખંડની તપેલીમાં ખોરાક રાંધવાથી આયર્નની ઉણપ નથી થતી। 35.
જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું જોઈએ, તેનાથી વાળ ધીરે ધીરે વધશે. 36. નાસ્તો પેટ ભરેલો. બપોરનું ભોજન સવારના ભોજન કરતાં હળવું અને રાત્રિનું ભોજન ઓછું ભૂખ્યા પેટે લેવું, આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 37. અઠવાડિયામાં એકવાર 15 થી 20 મિનિટ માટે તમારા શરીરને હૂંફાળા તેલથી માલિશ કરો. 38. ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે. 39. ખાંસીમાં જાંબુ ખાવાથી ફાયદો થાય છે. કાળું મીઠું ભેળવીને પાકેલા જાંબુ ખાવાથી કફમાં રાહત મળે છે. 40. ચા ઉપર પાણી ક્યારેય ન પીવું જોઈએ, તેનાથી દાંતને ઘણું નુકસાન થાય છે. 41. ખાલી પેટે કેળાનું સેવન ન કરવું જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ સંતુલિત નથી રહેતું. 42. કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. 43. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો રોજ સવારે 1 કે 2 પલાળેલા અંજીર ખાઓ. 44. ગરમીને કારણે તાવ આવ્યો હોય તો ગોળને પીસીને બંને પગના તળિયા પર માલિશ કરવાથી તાવ ઉતરે છે. 45. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત હંમેશા સ્વચ્છ અને મજબૂત રહેશે. 46. ભોજનનો સમય ઠીક કરો. આનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે અને ભોજન વચ્ચે વાત ન કરો, ખોરાક વધુ પોષણ આપશે. 47. સવારના નાસ્તામાં ગાયનું તાજું દહીં લો, તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે. 48. સાબુને બદલે ચણાનો લોટ દહીં ભેળવીને ચહેરા પર લગાવો, તેનાથી રંગ નિખાર આવે છે. તેને 5 મિનિટ સુધી લગાવો અને ચહેરો ધોઈ લો. સાબુ અને ફેસવોશ આપણી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. તેનાથી ત્વચા ઝડપથી બગડે છે. કરચલીઓ દેખાય છે. 49. ડુંગળીનો રસ નારિયેળના તેલમાં મિક્સ કરીને વાળ ધોવાના 1 કલાક પહેલા લગાવો. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા, જાડા અને મુલાયમ બને છે. 50. જો તમારા ચહેરાનો રંગ વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ઘાટો થઈ ગયો હોય, તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાનો રંગ પહેલા જેવો થઈ જશે. 51. કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ સુંદર બને છે. 52. જેઓ બટાકા અને ચોખાનું વધુ સેવન કરે છે, તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. 53. તમારા વાળને અઠવાડિયામાં 2 વાર આમળાના પાણીથી ધોઈ લો, તેનાથી તમારા વાળ કાળા અને લાંબા થશે. 54. જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો સ્વચ્છ અને ચમકદાર રહે તો તમારા ચહેરા પર તાજા એલોવેરા લગાવવાનું ચાલુ રાખો. 55. તકમારિયાના બીજનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને વાળ પણ ઝડપથી વધવા લાગે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.